અમદાવાદ રાજકોટ હાઈવે પહાડોની વચ્ચે સરસ મજાનો રસ્તો, બાજુમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની બાજુમાંથી પસાર થઈ રહ્યા છીએ. સુંદર મજાનો રસ્તો, 6 લેન રોડ. બાજુમાં ચા પાણી માટેની સરસ મજાની હોટલોની વ્યવસ્થા પણ છે. ન્યૂ રામદેવ આઈ માતા હોટલ. હાલ જ અમે જમીને નીકળ્યા છીએ એટલે હોટલની મુલાકાત લેતા નથી. અહીંયા પવનચક્કીઓ પણ હવે ધીમે ધીમે ઊભી થઈ રહી છે. બાજુમાં પવનચક્કીના પાંખિયા ખૂબ મોટા છે. રોડની પડખે પડખે નવી નવી હોટલો થઈ રહી છે. પરિવાર સાથે ખૂબ આનંદ માણીને આજે ઘરે પરત જઈ રહ્યા છીએ. જામનગર, દ્વારકા, બેટ દ્વારકા, રાજકોટનો પ્રવાસ કરી આજે રાજકોટ અમદાવાદ હાઈવે પર પસાર થઈ રહ્યા છીએ. ગુજરાત સરકારની બસ બાજુમાંથી જઈ રહી છે. અમારી સાથે આર્યનભાઈ છે. સ્કૂલ ચાલુ થઈ ગઈ હોવા છતાં પણ વેકેશનના પ્રવાસને માણવાના કારણે સ્કૂલમાં 2 દિવસ લેટ જશે. આર્યનભાઈ, કેવી મજા આવી? મસ્ત મજા છે. બહુ મજા આવી. ક્યાં ક્યાં ફર્યા? રાજકોટ, જામનગર, બેટ દ્વારકા, દ્વારકા. બરોબર. એક ફાર્મ હાઉસ પણ ગયા હતા. નિતેશ દાદાના ફાર્મ હાઉસ પર. ત્યાં શું હતું? સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલમાં સરસ મજાનું નાહ્યા હતા. હા. અત્યારે હાલ ક્યાંથી આવી રહ્યા છો? રાજકોટ. કોના ત્યાં રોકાણ હતા? ધીરુભાના ત્યાં. હા, ધીરુભાનો શોરૂમ જોયો. અત્યારે ક્યાંથી પસાર થઈ રહ્યા છો? રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. અહીંયા ચોટીલા હવે નજીક આવવાની તૈયારીમાં છે. કંડલા હાઈવે આવશે, ત્યાંથી ચોટીલા થઈને ચોટીલા માતાના દર્શન કરી અને ઘરે જઈ રહીશું. અહીંયા બોર્ડ આવ્યું છે મોરબી, વાંકાનેર, અમદાવાદ, સુરેન્દ્રનગર. અમારે સુરેન્દ્રનગર પણ થોડો ટાઈમ જવાનું છે. અહીંયા બાયપાસ કંડલા રોડ આવ્યો છે. અમદાવાદ કંડલા હાઈવે ને નજીકથી પસાર થઈ ગયા. બાજુમાં ટોલ ગેટ આવી રહ્યો છે. પણ નાના સાધનો માટે આનંદીબેન પટેલે માફી આપેલી છે એટલે અમારે ભરવાનો રહેશે નહીં. ગુજરાત સરકારનું એક સારું એવું કદમ કે જેના કારણે નાની ગાડીઓવાળાને ખૂબ મોટો ફાયદો થયો છે. ફરીથી થોડે આગળ જઈને ફરીથી મળીએ.